નમસ્કાર. નમસ્કાર. બરોબર, આપણે પહેલા જ વિડીયોની અંદર એવી ચોખવટ કરી હતી કે આ જે વિડીયો છે એની અંદર કદાચ કોઈ વસ્તુ બાકી રહી ગયો હશે તો આપણે બીજો વિડીયો કરીશું એમ. જરૂર જરૂર. તો એ પ્રકારે આપણે બીજો વિડીયો કરવા જઈ રહ્યા છે. પહેલો એક પ્રશ્ન છે કે એક સાકરિયા હર્ષિતભાઈ કરીને એમને કોમેન્ટ કરી હતી કે એમનો દીકરો 20 વર્ષનો અત્યારે છે, 50% મંદ બુદ્ધિ છે, માનસિક અસ્થિરતાની હાલતમાં છે. એમણે સત્તાવરી શંખ પુષ્પીની જે આપણે વાત થઈ હતી એ પ્રકારે એમણે આની પહેલા એનો પ્રયત્ન કરી ચુક્યો છે, એ છતાં પણ એમને જેવું જોઈએ એ પ્રકારનું રિઝલ્ટ નથી મળ્યું. હવે એમણે શું કરવું જોઈએ? તો એ જે પ્રશ્ન છે એનાથી શરૂઆત કરીએ આપણે. ચોક્કસ, જરૂર. હવે એમાં એવું છે કે જે મંદબુદ્ધિની જે વાત છે એ જન્મથી પણ મંદબુદ્ધિ હોય તો એને થોડોક સમય લાગે અને એના યોગ પણ પછી ફક્ત જે મેં આગળ તમને ઔષધિ જણાવી હતી શંખપુષ્પી અને શતાવરી ને જટામાસી, એના પૂરતું એટલા પૂરતું પણ કદાચ રિઝલ્ટ ના મળી શકે. એટલામાં તો આપણે ઔષધિઓનો યોગ બીજો તૈયાર કરવો પડે. એટલે એને માટે એવી વ્યક્તિ કદાચ જો આપણને રૂબરૂ મળે તો આપણે એમને એનું નિરાકરણ આપણે કરી શકીએ કે કયા લેવલ પર એમનું આ મંદબુદ્ધિપણું છે. એ રીતે આપણે દવાનો યોગ કરી અને એમને થોડી તીવ્રતાવાળી દવા આપી શકીએ કે ભાઈ જે વધારે અસરકારક હોઈ શકે એવી દવા આપણે એમને આપી શકીએ. તો એવું નથી હોતું કે રિઝલ્ટ નથી મળતું, પણ કદાચ થોડાક સમય પૂરતું કર્યું અને 2-4 ઔષધિઓ ઉપર જ એમણે ધ્યાન આપ્યું, એને કારણે કદાચ પૂરેપૂરું પરિણામ ના મળી શકે. અચ્છા, તો આની અંદર એમણે લખ્યું છે કે 50% પ્રમાણમાં છે, એમાં કેટલા સ્ટેજ હોય છે? એટલે એમણે સામાન્ય રીતે કહ્યું કે 50%, પણ ખરેખર તો એ જ્યારે અહીંયા આવે તો એ એમનો વાતનો વિકાર એ દીકરામાં એમનામાં કેટલો છે એ જોવો પડે. કેટલો વાતનો વિકાર છે, કેટલા લેવલ વાત પિત્ત ને કફ પર બધું આધાર રાખ્યું છે. અને આ જે મંદબુદ્ધિનો પ્રશ્નમાં પણ વાત અને પિત્ત આ બંને વસ્તુ ભાગ ભજવતી હોય છે. એટલે જો એને સમ નહીં કરી શકીએ તો દરેકે દરેક વસ્તુમાં આપણને પરિણામ મળવાની શક્યતા ઓછી હોય છે. એટલે વાત પુષ્કળ વધેલો હોય અને તમે ફક્ત ને ફક્ત બુદ્ધિવર્ધક જ દવા આપો તો એ યોગ્ય નથી. એટલે એને વાતને પણ શાંત કરવાની દવા પણ જોડે જોડે આપવી પડે અને સ્નેહન બસ્તી ને બધું ઘણી બધી વસ્તુઓ છે કે જે એને આપણે આપીને સુધારી શકીએ. નસ્ય પણ છે, એ નસ્યનો પણ ઉપયોગ કરવો પડે. એકલું મોઢેથી દવાઓ લઈ અને એનું નિરાકરણ આવી જાય એવું નથી હોતું. એટલે કેટલી એની પોતાની તકલીફ છે એને જાણીને જ આપણે એનું નિદાન કરી શકીએ. એવું ભાર્ગવી બને કે ગર્ભાવસ્થામાંથી શિશુ જન્મ લેવાનું છે એનું જે મગજનો વિકાસ જે થવો જોઈએ નહીં થયો એ ખબર પડી શકે? હા, એટલે વિકાસ નથી થયો એવું નથી હોતું એકચ્યુઅલી, પણ એનો વિકાસ કરી શકાય ખરો. ધારો કે ગર્ભમાં બાળક છે અને કદાચ સોનોગ્રાફીમાં કંઈક પકડાયું કે ભાઈ કંઈક મંદ બુદ્ધિ છે કે કંઈક પણ સામાન્ય એનો વિકાસ હજી પૂરેપૂરો નથી થઈ રહ્યો, તો એ શરૂઆતમાં જો ખબર પડી જાય તો ગર્ભિણી સ્ત્રીને કે એની જ માતાને આપણે એવા યોગ આપી શકીએ જેનાથી એના ગર્ભની અંદર બાળક જે છે એને એનું પોષણ મળી અને એમાં સુધારો આવી શકે. અચ્છા, બરાબર. એટલે એવું માની શકાય કે ગર્ભ અવસ્થાની અંદર અથવા બહાર પણ આ માનસિક અસ્થિરતાની તકલીફ હોય તો ગમે તે સ્ટેજની તકલીફ સુધરી શકે. હા, સુધરી શકે છે, પણ કેટલા લેવલ પર સુધરશે એ નક્કી નથી. કારણ શું છે કે એનું પૂરતું પોષણ શરીરમાં ના હોય જે તે વખતે, તો એને કારણે પણ એનામાં પૂરેપૂરો વિકાસ ના થઈ શક્યો હોય એવું બને. એટલા માટે આપણે આપણો પ્રયત્ન આયુર્વેદની દ્રષ્ટિએ અને પ્રાકૃતિક ચિકિત્સાની દ્રષ્ટિએ આપણે બનતો પ્રયત્ન કરી અને જેટલું સારામાં સારું જે છે અત્યારે જે પરિસ્થિતિમાં એના કરતાં વધારે સારી સ્થિતિમાં એને લાવી શકીએ ખરા. કદાચ 100% ના આવે અને 60-70% પણ આવે, પરિણામ મળે તો મળે જ એવું છે. બીજો એક પ્રશ્ન છે, એમનું નામ સ્પષ્ટ નથી. એમનો પ્રશ્ન એ પ્રકાર હતો કે એમને અળસના ઘણા સમયથી તકલીફો છે અને અલગ અલગ વિવિધ દવાઓ કરી છે, એ છતાં એમને મટતું નથી એમ. તો એમાં એક વધારો એવું કરું કે આ અળસની તકલીફ શરૂ કેવી રીતના થાય છે અને
ધારો કે બીજી દવાઓથી નથી મટી તો હવે એના માટેનો શું ઈલાજ એમ બંનેનો જવાબ મળી શકે? હા, એટલે આમાં એવું છે કે આપણે અળસ એ મૂળભૂત તો કબજિયાત જ્યારે વ્યક્તિને થાય ત્યાર પછી જ અળસની શરૂઆત થતી હોય છે. મૂળ વસ્તુ એ છે. તો કબજિયાત જ જો આપણે ના થવા દઈએ તો અળસ સુધી પહોંચવાની જરૂર નથી પડતી, પણ એની જાગૃતિ તમારી પોતાની વ્યક્તિગત પોતાની હોવી જોઈએ કે ભાઈ મળ ત્યાગ થયો નથી, 4-5 કલાક જમ્યા પછી તમારું પાચન 4 કલાકની અંદર લગભગ થઈ જતું હોય અને છતાં પણ તમે મળ ત્યાગ નથી કરી શકતા, તો ખોરાકમાં શું લઈ રહ્યા છો એનો પણ વિચાર કરવો પડે. જો વ્યક્તિ મેદો ખાતું હોય વધારે પડતું, બહારનું ફરસાણ ખાતી હોય, કારણ કે એ બધું કોરી વસ્તુ હોય, ફરસાણ હોય, એટલે આ બધી વસ્તુઓ તમારા આંતરડાને નબળા પાડવા તરફ લઈ જતું હોય છે. અને એકવાર આંતરડા નબળા પડે તો પછી એને મરડો પણ થઈ શકતો હોય છે. એટલે મરડાને પણ એક સ્ટેજ આવી જતું હોય છે. તમારી અળસ ના મટાડો, મીન્સ કે અળસ ચાલુ રહે અને ધ્યાન ના આપો તો પછી પિત્તની પ્રકૃતિ તમારી ઘણી બધી વધી જતી હોય છે. એટલે મૂળ કારણ તે પેટને સુધારવાનું એ જ મુખ્ય છે. એના માટે આયુર્વેદે બગાડતા પહેલા જો કોઈ પણ એક ત્રિફળાની ગોળી કે ત્રિફળાનું ચૂર્ણ, અવિપત્તિકર ચૂર્ણ, જો એસિડિટી રહેતી હોય તો અવિપત્તિકર ચૂર્ણનું રેગ્યુલર સેવન કરવામાં આવે, નિત્ય સેવન કરવાય અને રોજ રાત્રે અથવા સવારે એની જે માત્રા એ વૈદ્યને, કોઈ પણ તમારા વૈદ્યને પૂછીને એ માત્રા નક્કી કરો અને એ પ્રમાણે જો લો તો પૂરેપૂરું પરિણામ મળે છે. અને કબજિયાત જ નથી થતી, પણ જ્યારે કબજિયાત થઈ અને જ્યારે અળસ થયા તો એને માટે કાળજી લેવી પડે કે પરેજી પૂરેપૂરી પાળવી પડે. સૌથી પહેલી તો લંઘન કરવા પડે. લંઘન એટલે ઉપવાસ પણ કરવા પડે. અને એની અંદર આયુર્વેદમાં દર્શાવેલી ઘણી બધી ઔષધિઓનું સેવન પણ જોડે જોડે કરવાથી અળસનો છુટકારો જલ્દી મળી જતો હોય છે અળસથી. પણ એમાં ઘણે ભાગે સુરણને બાફીને ઘીમાં સાંતળી અને જો ખાવામાં આવે રોજ તો એ દવાઓનું અનુપાન કહેવાય છે. જેવી રીતે અત્યાર સુધી મધ જ્યારે સારું મળતું હતું ત્યારે વૈદ્ય મોટે ભાગે જે પડીકી આપે એ મધની અંદર જ ચાટવાનું કહે. તો કેમ? તો કે કોઈ પણ ઔષધિ મધ સાથે ભળે તો એ મધ સાથે ભળીને એનો ગુણ વધી જતો હોય છે ઔષધિનો, અને ગુણ વધીને દર્દીને ફાયદો થતો હોય છે. એટલે એ વસ્તુ હતી. એ જ પ્રમાણે આ અનુપાન છે કે તમે અળસ માટેની જો વૈદ્ય પાસે કોઈ દવા કરાવતા હો તો એની સાથે સાથે આ બે વસ્તુનું સેવન કરો તો તમારા અળસ ઝડપથી મટતા હોય છે. આ સાબિત થયેલું છે, એનો કોઈ શંકા નથી. ધારો કે અળસ થઈ ગયા છે તો હવે એ વ્યક્તિએ કઈ કઈ વસ્તુની, તમે શરૂઆતમાં વાત કરી કે પરેજી અમુક વસ્તુની પાડવી જોઈએ, તો કઈ કઈ વસ્તુ એમને ખાવી જોઈએ, ના ખાવી જોઈએ એ પછીની વાત છે. કારણ કે ઘણા લોકોને ના ખાવી જોઈએ એ વસ્તુ ખબર હોય, પણ કઈ વસ્તુ એની અંદર ખાવી એ વધારે સારું. તો આ એક સિવાય બીજું કઈ કઈ વસ્તુ છે કે જે ખાઈ શકાય એમ? કોઈ પણ રોગની અંદર આયુર્વેદ એવી જ સલાહ આપતું હોય છે કે તમે ક્યાંક તો ઉપવાસ શરૂ કરો, પાણી વધારે પીવો. પાણી ઓછામાં ઓછું 3 લીટર જેટલું પીવું જોઈએ. અને ઉકાળીને ઠંડુ કરેલું પાણી જો પીવામાં આવે તો એ સુપાચ્ય પણ થતું હોય છે. અને કોઈ પણ પ્રકારના ઝેરી તત્વો આપણા શરીરમાં હોય એને બહાર કાઢવાનું કામ ઉકાળેલું પાણી કરતું હોય છે. એટલે એનો એક પ્રકારનો એક ભાગ ભજવતો હોય છે. એનાથી જ ઝેરી તત્વો નીકળે છે એવું નથી. ઔષધિઓ પણ ઘણી બધી કામ કરતી હોય છે એની અંદર. તો એમાં શું છે, આજે તમે જણાવી રહ્યા છો કે ભાઈ એને શું ખાવું જોઈએ, જેમ કે ફળ ફ્રૂટ છે એમાં કોઈ વસ્તુ હોય, અથવા પછી બાફેલા મગ ચણા છે એ પ્રકારની કોઈ વસ્તુ. હા, એ બરાબર છે. પણ મગ જે છે એ સૌથી વધારે સુપાચ્ય ગણાય, પચવામાં હલકા. એટલે શરૂઆતમાં તો મગનું પાણી પીવું જોઈએ. મગનું પાણી પીધા પછી તમને લાગે અને તમારી વૈદ્યની કોઈ દવાઓ ચાલતી હોય એને જોડે જોડે લેતા આ તમે જો મગનું સેવન શરૂ કરો, મગની દાળની ઢીલી ખીચડી રાત્રે ખાઓ, એકદમ ઢીલી ખીચડી. આ રીતનું કરતા કરતા 1 અઠવાડિયું 10 દિવસ
માં તમને ધીરે ધીરે પરિણામ મળવાનું શરૂ થાય. અને શું છે કે આ પૂરેપૂરું જ્યારે તમારું જે અળસ મટી જાય ત્યાર પછી તમે ખોરાકમાં સામાન્ય દાળ ભાત શાક રોટલી બધું ખાઈ શકો. પણ શરૂઆતમાં તો તમારે રોટલી પણ છોડવી જોઈએ અને ફક્ત ને ફક્ત મગની દાળ, ફણગાવેલા મગ અને હલકા શાકભાજી જેમ કે કોબીજનું શાક છે, દૂધીનું શાક છે, કોળું ખાતા હોય તો કોળું, ગલકા, તુરિયા, આ બધાનું, અને સુરણ તો ખરું જ, આ બધાનું જો સેવન રેગ્યુલર કરવામાં આવે, ટીંડોળા છે, ભીંડા છે, તો આ બધા જે શાકભાજી, પરવળ ઉત્તમ ગણાય છે. જ્યારે જે ઋતુ હોય એ પ્રમાણે જે મળતું હોય એવા શાકભાજી ખાશો તો તમને આ બધામાં મદદરૂપ થશે અને ઝડપથી તમારી કોઈ પણ સમસ્યા, એકલી અળસની વાત નથી, કોઈ પણ તમારી સમસ્યા જો થોડી શરીરમાં ઘર કરતી હોય, કોઈ પણ પ્રકારનું તમને કબજિયાત છે કે મરડો છે કે પછી ભગંદર કેમ નહીં, આટલું આ બધી જ વસ્તુઓ પરથી જે 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 રોગ છે એ ઢીલા પડતા હોય છે પરેજી પાળવાથી. એટલે આટલું જો સેવન કરવામાં આવે તો ઘણા બધા સુધારા તમને ઘણા બધા રોગમાં લાભ આપતો હોય છે. બીજી એક ભાર્ગવભાઈ આપણે વાત એવી હતી કે કોઈ પણ વ્યક્તિ હોય છે એને જે કઈ રોગ હોય છે એને વાત, પિત્ત, કફ સાથે જોડાયેલા છે, તો એવી કઈ કઈ પ્રકૃતિ એવી છે જેમ કે વાદના લીધે માનસિક અસ્થિરતાની આપણે વાત થઈ એમ, તો પિત્ત અતિશય વધે કે કફ અતિશય વધે તો બીજી કઈ કઈ વસ્તુઓ થઈ શકતી હોય? એવું છે, વાતને લઈને એક મગજનો ઉશ્કેરાટ તો આવતો હોય છે. કદાચ તમે જોયું હશે કે કોઈ જગ્યાએ કોઈક લડતા હોય અને પાતળો માણસ છે છતાંય પેલો જે સશક્ત માણસ છે એને મારે છે, તો એની પાછળનું કારણ એની શક્તિ, એનામાં રહેલી શક્તિ નહીં પણ એમાં રહેલો વાત એ ભાગ ભજવતો હોય છે. એટલે વાત છે ને એ પુષ્કળ બળયુક્ત હોય છે. માણસની પોતાની શક્તિ એટલી નથી હોતી પણ વાતનું બળ એટલું બધું હોવાને કારણે આપણા ગ્રંથોમાં પણ વાતને, જ્યારે આર્યભિષક છે, ચરક સંહિતા છે, એ બધાની અંદર વાતને હાથી સાથે સરખાયેલો છે. એટલે હાથી જેટલું બળ વાતમાં રહેલું છે. એટલે સૌથી વધારે જે રોગનું શમન મોડું થાય તે વાતને લગતી સમસ્યાઓનું શમન મોડું થાય. જેમ કે અત્યારના સમયમાં જોવાતા સાંધાના દુખાવા, એને વાહ આપણે કહીએ, વાહ કહીએ એની અંદર જ વાત આવી ગયો એટલે એ વાયુને લઈને થતો રોગ છે એટલે એને વાહ છે એવું કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એનું નામ આર્થરાઇટિસ આપ્યું છે. એટલે કહેવાનો મારો ભાવ શું છે કે જે સાંધણાની જકડામણથી દુખાવા અને ત્યાં સોજા આવવા, આ બધા જ વાતના લક્ષણો છે. તમે સાયટિકા નામ સાંભળશો, બધા મોટા મોટા નામો આપી દીધેલા છે. સાયટિકા, પછી તમારું યુરિક એસિડ, પછી તમને વેરિકોઝ વેઇન, માઇગ્રેન પણ એની અંદર, માઇગ્રેન પણ વાતને લગતો જ એક વાતની વિકૃતિ થવાથી તમારા શરીરનો વાત જે સીધી ગતિએ જાય એ અવળી ગતિએ, એટલે કે ઉર્ધ્વ ગતિ તરફ જતો હોય, ઉપરની ગતિ તરફ આવે એટલે મગજના વિચાર વાયુ ચાલુ કરે, એને લગતી સમસ્યાઓ ઊભી કરે. અને નહીં એકલું વાતની વિકૃતિ થવા પાછળના બીજા બધા કારણો પણ રહેલા છે. ખોરાકના દોષ તો છે જ, પણ એક કોઈ દિવસ કુદરતી આવેગને રોકવો નહીં એવું આયુર્વેદનો સિદ્ધાંત છે. તો કુદરતી આવેગમાં ધારો કે ઘણા લોકો કોઈ ડિસિપ્લિનને કારણે કે કોઈ સભ્યતાને કારણે કોઈ જગ્યાએ ભેગા બેઠા હોય અને છીકનું આવ્યું હોય અને ઘરમાં છીક જોરથી ખાતા હોય અને ત્યાં આગળ છીક એકદમ ક્યાંક તો રોકી દે, ક્યાંક તો ના ખાય, તો એને લીધે પણ માઇગ્રેન અને સાઇનસ જેવી સમસ્યાઓ થઈ શકતી હોય છે. એવી રીતે બગાસું પણ એવું છે. કુદરતી આવેગમાં બગાસું, રડવાનું પોતાનું પણ જે રુદન છે એને પણ રોકવાનું નથી, હાસ્યને પણ રોકવાનું નથી. એટલે એને લગતા જે આંસુઓ છે એ તમે આમ રોકો કે ભાઈ અત્યારે ના હસાય કે ના કરાય, પણ જયારે એવી ખરી પરિસ્થિતિ હોય, હસવાની પરિસ્થિતિ હોય તમે હસો, જયારે રડવાની પરિસ્થિતિ હોય તમે રડો. એ પરિસ્થિતિમાં તમે આ કોઈ પણ પ્રકારના આવેગને ના રોકો તો તમને કોઈ સમસ્યા મગજને લગતી બહુ ઓછી થતી હોય.
વધતા કે મળનો ત્યાગ પણ કરવો જોઈએ, એને પણ ના રોકવો જોઈએ, અને મૂત્રનો ત્યાગ પણ કરવો જોઈએ, એને પણ ના રોકાય, અને ઇવન પાદને પણ ના રોકાય. ભલે લોકો કોઈ હસતા હોય, પણ પાદ પણ એક પ્રકારનો આવેગ છે, એટલે કોઈ પણ આવેગને રોકવો ના જોઈએ. આ આયુર્વેદનો સિદ્ધાંત છે. એ રોકવાથી ઘણા બધા રોગ થાય છે. એ બહુ ડિટેલમાં બધો મોટો વિષય છે, પણ હવે એમાં અત્યારે જતા નથી. સામાન્ય મેં વાત કરી તમને. ઘણા લોકોને કમળો ને એ પ્રકારની સમસ્યા આવતી હોય છે, તો એ પિત્ત સાથે જોડેલો રોગ કહી શકાય? હા, કમળો એ પિત્તની વિકૃતિને કારણે થતો હોય છે. અને કમળા થવામાં એકલું શું છે, તમારું પાણી પણ કદાચ દૂષિત તમારાથી પીવાતું હોય કે એવું કંઈક થતું હોય, એનું સેવન થતું હોય, તો એને લીધે પણ આ કમળો થઈ શકતો હોય છે. એટલે મોટે ભાગે ચોમાસામાં આ બધા કેસ વધતા હોય છે. એનું કારણ કે પાણી ગમે તે રીતે કંઈક દૂષિત થતું હોય, કંઈક ભળતું હોય એની અંદર, અને એને કારણે ખાસ કરીને આયુર્વેદ એને ઉકાળીને જ પીવાનું, જે મેં આગળ જણાવ્યું, એ આ જ કારણસર કે પાણીજન્ય જે કોઈ પણ રોગ થતા હોય, તો જો એને તમે 1/4 ભાગ એનો ઉકાળી લો પાણીનો, અને પછી તમે એનું પીઓ તો બહુ સારું છે. અને કદાચ જે લોકોને 12 માસ કફ રહેતો હોય, એ લોકોએ સૂંઠને થોડીક અધકચરી, આખી સૂંઠને એક ગાંગડો અધકચરો ખાંડી અને એને પાણીમાં નાખીને એને ઉકાળો, અને પછી એ ગાળીને એનું પાણીનું સેવન કરો, તો ધીરે ધીરે એને જે વધારે પડતી જે કફની સમસ્યા છે, એમાં પણ એ પાણી પીવાથી સુધારો આવી શકે છે. એટલે પિત્ત જે છે એનાથી ઘણા બધા રોગો થતા હોય છે. જેવી રીતે વાતને લીધે થાય છે, એવી રીતે પિત્તને લીધે પણ ઘણા રોગો છે. એમાં સૌથી મૂળ તમને જ્યારે ખબર પડતી હોય ત્યારે એસિડિટી, એટલે એને પિત્ત વધ્યું કહેવાય, અને એ પિત્તાશયમાં એનો સંગ્રહ થતો હોય, અને પિત્તનો અતિરેક થવા પછી એ પિત્તાશયમાંથી પિત્ત બહાર છલકાતું હોય, અને એ બહાર છલકાઈ અને તમને ચર્મરોગ જાત જાતના ઉભા કરી આપે. એટલે પિત્તનો, હા, ચામડીના રોગો બધા ઉત્પન્ન કરવામાં પણ પિત્ત મોટું ભાગ ભજવતું હોય છે. અને કફ પણ એટલો જ ભાગ ભજવે છે ચર્મરોગને, કારણ કે કફ પણ લોહીને દૂષિત કરતું હોય છે. એટલે અતિ સર્વત્ર છે, કોઈ પણ પ્રકૃતિ વધારે હશે તો કોઈ ને કોઈ રોગનું આમંત્રણ તમારા શરીરમાં અને આવી જ જવાનું છે. એ આમંત્રણ આવી જ જશે, તમે નહીં બોલાવો તો પણ આવશે. એટલે વ્યક્તિગત રીતે વિચારવું જોઈએ કે ભાઈ મને ફલાણું કંઈક તકલીફ થઈ છે, તો બધા જ વૈદ છે, પતંજલિ પાસે પણ વૈદ છે, બીજા પણ તમારી આજુબાજુ તો વૈદ હોય છે, એ લોકોનો સંપર્ક કરી અને તમે જો આની કોઈ પણ નિરાકરણ કરવા જશો તો એનું નિરાકરણ મળવાનું છે. હા, તમે એવી આશા રાખો કે ભાઈ હું એલોપેથીમાં એક ગોળી ખાઉં છું અને મને તાત્કાલિક ફાયદો મળી જાય છે. એ ફાયદો નથી મળતો, એ ફક્ત રાહત મળતી હોય છે. ફાયદો આયુર્વેદમાં તમને પૂરેપૂરો મૂળમાંથી તમારો રોગને નાબૂદ થતો હોય છે, એવા ગુણધર્મો છે. એલોપેથી પ્રિવેન્ટ કરે છે, રોકી રાખે છે કે તમને વધારે પડતી તકલીફ થતી હોય તો ત્યાં તમને કહે કે ના ચલો સારું લાગ્યું, પણ આપણે તો એને વારે ઘડીએ થવા ના દેવું હોય તો પછી આયુર્વેદના શરણે જવું જ જોઈએ વ્યક્તિએ. ઇમરજન્સી માટે, તાત્કાલિક સારવાર માટે તમે એલોપેથી તરફ જઈ શકો છો, એનો કોઈ વિરોધ નથી. પણ થોડી રાહત મળી ગયા પછી તમે જો એને કાયમી તમારા શરીરમાં ઘર ના કરવો હોય કોઈ રોગને, તો તમારે આયુર્વેદના શરણે જવું જ જોઈએ, એવું આયુર્વેદનું પણ કથન છે. બરાબર. આપણે વાત થઈ કે ચામડીના જે રોગ છે કફના અને પિત્તના લીધે વધારે થતા હોય છે, તો ચામડીના રોગથી અલગ અલગ ઘણા લોકો પીડાતા હોય છે, અને દાગ ખરજવું, અને મોટો સોરિયાસિસ કે છે તે, બરાબર છે. તો એવા જે શરીરની જે ચામડીના જે તકલીફો છે એનાથી પીડાતા લોકો છે, એ લોકો માટે શું કરીશ, એટલે દવા શું લઈ શકાય એ તો પછીનું છે, પણ એ લોકોએ શું કઈ કાળજી રાખવી જોઈએ, કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ ના ખાવી જોઈએ, એના માટે શું કહેશો? હા, એટલે આમાં તો એવું છે કે સૌથી પહેલા જ એ વ્યક્તિએ જ જ્યારે સામાન્ય તકલીફ શરૂ થઈ હોય ત્યારે જ વિચારી લેવું જોઈએ કે ભાઈ આપણે કોઈ તકલીફ થઈ રહી છે. તમે વૈદ પાસે જશો, નિદાન કરશે, અને એની પરેજીમાં મેં આગળ જે મગની વાત કરી, એ મગનું પાણી મગ પર ને બધા પર રહેવું જ પડશે.
તો જ તમારો રોગ ઢીલો થશે અને વૈદ્યની દવા તમને પૂરેપૂરી માફક આવશે. ઘણા લોકો પરેજી ના પાડે અને વૈદ્યની દવા લે અને પછી એવું કહે કે આયુર્વેદથી તો કઈ ફાયદો જ થતો નથી. તો ક્યાંથી થાય કે પરેજી મુખ્ય છે. હિન્દીમાં એને પરહેજ કહે છે, ગુજરાતીમાં એને પરેજી કહે છે. એટલે એ સંયમનું જ એક આપણે માર્ગ કહી શકીએ. સંયમનો માર્ગ છે. તમે થોડો સંયમ કેળવશો, જે વસ્તુ નથી ખાવાની તે નહીં ખાઓ, તો એ રોગ તમારો ત્યારે ત્યાં રોકાઈ જશે અને પછી ઔષધિઓથી એ પોતે નિર્મૂળ થઈ જશે. અને જે વૈદ તમને સલાહ આપે એ પ્રમાણે વધારે પાણી પીવાનું અને સાથે સાથે જે વસ્તુ ના ખાવાની કહી હોય તે તમે નહીં જ ખાવાની અને ભૂલથી ખવાઈ જાય તો ઝેર કેટલું ખવાય એનો વિચાર કરીને જ સમજી લેવાનું કે જે તમે ખાવાની ના પાડી હતી એ ખાધું તો થોડું ખાધું, સાહેબ થોડુંક જ ખાધું છે, પણ એ પણ ઝેર સમાન છે. ઝેર આટલું ખાય તો માણસ મરી જતો હોય છે. તો પછી તમારી પરેજીનું જે નથી ખાવાની વસ્તુ તમે ખાઓ તો એ તમને આડઅસર કરવાનું જ છે. એટલે દરેક વસ્તુમાં બહુ જ ધૈર્યથી તમારે કરવું જોઈએ. અને આયુર્વેદની જે ટ્રીટમેન્ટ કહીએ અને જેની જે લોકોને સારા કરવાની પદ્ધતિ છે એને ગંભીરતાથી લેવી જોઈએ, તો તમે તમારા રોગને મૂળમાંથી મટાડી શકશો. આ તો કેવું છે કે તમે 4-4, 5-5 વર્ષ સુધી તમારા શરીરમાં રોગ ભેગા કરો અને પછી એલોપેથીની દવાઓ કરીને થાકો. એનું પણ વિકૃત સ્વરૂપ કે એની પણ આડઅસરો જોડે લઈને પછી વૈદ પાસે જાઓ અને પછી વૈદ્ય કહો કે મટાડો, તો વૈદ પાસે જાદુઈ લાકડી છે નહીં. કોઈ પણ વૈદ પાસે જાદુઈ લાકડી નથી કે કોઈ પ્રાકૃતિક ચિકિત્સક પાસે પણ એની કોઈ એવી દવા નથી કે તમે આયા ને તમને 15 દિવસમાં મટી જ જાય. જેટલો રોગ જૂનો એટલી વાર આયુર્વેદમાં લાગશે. તમે એવું કહેશો કે આયુર્વેદમાં વાર લાગી, તો તમે તમારા રોગને કેટલો જૂનો કર્યો છે, તમારા શરીરમાં કેટલો સંગ્રહી રાખ્યો છે એ પહેલા વિચાર કરવાનો. એટલે એ વિચાર્યા પછી તમે આયુર્વેદ કરશો તો તમને ધીરજ રહેશે. અને તમે કોઈ રોગ 3 મહિનામાં, કોઈ રોગ 6 મહિનામાં, કોઈ રોગ વર્ષમાં, અને એટલો અઠીલા રોગ હોય તો એને 2 વર્ષ પણ લાગે, પણ મૂળમાંથી જવાની જ્યારે આયુર્વેદ તમને ખાતરી આપે છે તો એનો શું વાંધો છે. જો વૈદ તમને કહે કે હું મટાડી શકીશ તો પછી આ બધા જ પ્રકારની ધીરજ જરૂરી છે. એવું છે. યુવાનોની અંદર વાળ ખરવાની ખૂબ જ સમસ્યા દેખાઈ રહી છે, તો એ સમસ્યા વાત પિત્ત કફમાં કોની સાથે જોડાયેલી છે અને એનો ઈલાજ શું, એમ શું કરી શકે એના માટે? એ તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. એ ખરેખર શું છે કે વાળની સમસ્યા એની અંદર ખોટી રીતનો ખોરાક જ ભાગ ભજવી રહ્યો છે. બીજું કે વાળ માટેનું જે લોકોને તમે અત્યારે તો વાળ જતા જ જઈ રહ્યા છે અને વાળ ખરી જ રહ્યા છે, પણ પહેલા શું હતું કે વાળ ધોળા થઈ રહ્યા હતા. આજથી 10 વર્ષ પહેલા કદાચ કહીએ તો લોકો વાળ ધોળા થવાની સમસ્યા કરતું હતું, એવી વાત કરતા હતા. પણ એવું નથી કહેતા કે વાળમાં ટાલ પડી રહી છે. એ 35-40 વર્ષ પછી કદાચ શરૂ થતી હોય, પણ અત્યારે તો વાળ ખરવાના એટલા બધા પ્રોબ્લેમ્સ જુવાનિયા છોકરાઓમાં પણ થઈ રહ્યા છે, જેની ઉંમર ઓછી છે તેને પણ. તો વાળ તો સફેદ બહુ જ નાની ઉંમરમાં થઈ રહ્યા છે. પહેલા એની વાત કરો તો વાળ સફેદ થઈ રહ્યાનું કારણ દરેક વ્યક્તિઓમાં પિત્તનું અધિક હોવું એ વાળ સફેદ થવાનું કારણ છે. જેના શરીરમાં પિત્ત વધારે હશે એને સૌથી પહેલા વાળ ધોળા થશે અને ત્યાર પછી વાત અને પિત્તનું કોમ્બિનેશન શરીરમાં વધતું જાય, વાત અને પિત્ત વધતા જાય અને ધ્યાન ના અપાય એટલે પછી વાળ ખરવાનું પણ ચાલુ થઈ જાય અને વાળ સફેદ તો થઈ જ જાય. એટલે આ કારણ અત્યારના યુગમાં ફાસ્ટફૂડ એ આપેલી દેન છે, જે ભેટ આપી છે જુવાનિયાઓને. એ ફાસ્ટફૂડનું સેવન એ જ મોટો ભાગ ભજવે છે. અને બીજું કે ચટાકેદાર ખોરાક, જે કોઈને સાત્વિક ખોરાક લેવો જ નથી, બધું ચટપટું જ ખાવું છે. અને એમાં આવા તમારા કુરકુરે ને ફુરકુરે બધું જે કંઈ જે પડીકા નીકળે છે, શું કહેવાય એને, ફૂડ પેકેટ્સ, એ બધું જ અંદર ભાગ ભજવે છે. એની અંદર એને પ્રિઝર્વેટિવ્સ ને બધું ભરપૂર નાખી અને સાચવાય છે. કોઈ દિવસ કોઈ વસ્તુ બગડતી નથી. એક્સપાયરી થયા પછી પણ જો એને તમે ખોલો છો તો પણ એવી એવી હોય છે. તો વિચાર કરો કે કેટલું અંદર પ્રિઝર્વેટિવનું પ્રમાણ નાખ્યું છે પ્રિઝર્વેટિવનું સાચવવા માટે. આ બધી વસ્તુઓ તમારા શરીર પર કેમિકલી જે અસર થતી હોય એ તો થવાની જ છે.
એટલે આ બધાથી તમારે જો દૂર રહેવું હોય તો મહેરબાની કરીને સાદો ખોરાક તરફ વળી જાઓ અને આ જે સમસ્યાઓનું સમાધાન કદાચ કોઈ કરવા માંગતું હોય તો એણે આ વસ્તુની તકેદાર રાખવી જ પડશે કે આધળું ક્યું કરીને લોકો ખાય છે ને આપણે ખાઈએ અને બીજાના બાળકો ખાય છે ને આપણા બાળકો કેમ રહી જાય, એ બધું કરવાથી તો ઘણું બધું નુકસાન બાળપણથી જ શરૂ થઈ જશે. હું તો જુવાનીની વાત કરું છું, પણ બાળપણથી જ ઘણી બધી તકલીફો બાળકોમાં શરૂ થઈ જશે. એટલે એક ગંભીર વિષય છે. એટલે તમે વાળની વાત કાઢી છે, પણ એની અંદર મૂળ તો આ જ જે ફાસ્ટફૂડ છે એ રહેલું છે. આગળ કહો તમે. હવે કદાચ કોઈના વાળ ઉતરી ગયા છે અથવા નીકળી રહ્યા છે, તો એ બે લોકો માટે શું ઈલાજ? બિલકુલ વાળ નીકળી જ ગયા છે તો હવે વાળ જો ખરી રહ્યા હોય તો એ ખરતા અટકાવી શકાય, પણ પહેલી શરત એ છે કે એમણે પરેજી તરફ વળવું પડશે. એ ફાસ્ટફૂડ પણ ખાય અને આયુર્વેદની તેલ પણ વાપરે. કોઈ પણ સિદ્ધ કરેલું તેલ આયુર્વેદમાં છે, ક્ષીરપાક યુક્ત પણ તેલ બને છે, કે જે ક્ષીરપાકનો અર્થ એ કે ક્ષીર એટલે દૂધ, અને ક્ષીર શબ્દ આવે એટલે ગાયનું જ દૂધ હોય. દેશી ગાયનું, જર્સી ગાય તો નામ જ ના લઈ શકાય. દેશી ગાય અને આપણી ગીર ગાય, કાંકરેજી ગાય, ઘણી બધી સાઉથની ગાયો, એ બધી જે દેશી શુદ્ધ ગાયો છે કે જેનો ખૂંદ હોય છે, એ ગાયનું એની અંદર એટલા બધા તત્વો રહેલા છે. એને જો માથાના તેલ બનાવવામાં પચાવવામાં આવે એ દૂધ, તો એનાથી પણ ઘણા ફાયદા મળે છે. સાથે સાથે ઔષધિઓનું કલ્ક કરી અને એની અંદર એને પચાવવામાં આવે તો ધાર્યું પરિણામ તમે લઈ શકો છો. તમારા વાળ ખરતા અટકી શકે છે, પણ જે શરત કહી તે કે પરેજી પાડવી પડે. એના વગર તમે એવું કહો કે મેં તમારી 10 બોટલ વાપરી કાઢી તો મારા વાળ ના વધ્યા કે ખરતા બંધ ના થયા, તો એ નહીં થાય. એટલે તમે હસવું છે અને લોટ પણ ફાંકવો છે, એ બે વસ્તુ આયુર્વેદની પદ્ધતિ પ્રમાણે નહીં થઈ શકે. એટલે સારામાં સારું તેલ બનતું હોય છે, પણ જો તમે એની પરેજી પ્રમાણે નહીં ચાલો તો નહીં મળે એનું પરિણામ. વત્તા ઓરલી જે આપણે જે સેવન કરવાની જે દવાઓ છે એ પણ, જેમ કે ત્રિફળા છે કે ભૃંગરાજ વટી છે, ભૃંગરાજ પોતે જ વાળને સારું કરનારું છે, તો એનું સેવન પણ કરવું પડે માત્રામાં. એ વૈદની દેખરેખ હેઠળ જ તમે આ બધી વસ્તુઓ શરૂ કરી શકો. કેટલી માત્રામાં ભૃંગરાજ વટી લેવી, કેટલું એનું બીજી કોઈ દવાઓ કે જે તમને રસાયણ ટેબ્લેટ છે, રસાયણ ચૂર્ણ છે, કેટલી માત્રામાં લેવાથી તમારા વાળને લગતો અને શરીરને લગતો ફાયદો થશે, એ બધું વિચારીને આગળ ચાલવું પડે. તેલ જે છે એ તો સારામાં સારા વૈદો બનાવે છે. હું પોતે પણ ક્ષીરપાક યુક્ત તેલ બનાવું છું, પણ શરત એ જ છે કે તમે લોકો સારી પદ્ધતિથી જીવન જીવો તો તમને આ તકલીફ નડશે નહીં. આવી ગઈ છે તો એ સુધરશે પણ ખરી. બરાબર છે, એ થઈ શકશે, એ મટી શકે છે. તેલમાં એવી તાકાત રહેલી છે, કારણ કે એ સિદ્ધ કરેલું તેલ છે, પાલિત્ય પણ દૂર કરનારું છે. એટલે જે તમારા વાળ ખરી પડતા હોય એને પણ સુધારવાનું કામ કરે છે. જે વાળ સફેદ થયા હોય એને પણ કાળા કરી શકે. વાળ સફેદ થઈ ગયા છે એ કાળા બહુ લાંબા સમયે થતા હોય છે કાળા, પણ એને માટે નિત્ય તમારે નસ્યનું સેવન કરવું પડે. જેમ કે બજારમાં બધા નસ્ય મળે છે અને એ તમારે રેગ્યુલર નાખ્યા કરવું પડે. અણુ તેલ છે, ષડબિંદુ તેલ છે, હું મહાષડબિંદુ તેલ બનાવું છું. એવા બધા તેલનું સેવન તમારે નાકમાં નાખીને કર્યા કરવાથી વાળ કાળા આવવાની શક્યતાઓ આયુર્વેદ પૂરેપૂરી જણાવી રહ્યું છે. પણ એટલા પૂરતું નથી, બરાબર તેલ પણ નાખવું પડે. અને આમળા અરીઠા શિકાકાઈ યુક્ત જે વસ્તુ તમને મળે છે, જેમ કે હું શેમ્પુમાં પણ એ થોડું નખાવી અને એવું શેમ્પુ પણ તૈયાર કરું છું. અને આમળાનો સાબુ મળે છે, શિકાકાઈનો સાબુ મળતા હોય છે, પહેલા મળતા હતા, અત્યારે પણ મળે છે કાળા અને લીલા કલરનો. તો એ તરફ થોડુંક આગળ વધો તો તમારા શરીરમાં, તમારા માથામાં એટલું કેમિકલ ઓછું જાય. અને બીજું કે તમે જે આપણે જે કલર કરવાનું જે કામ કરો છો એનાથી પણ તમારા વાળ બધા ખરી જાય અને તમને ટાલ પડવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે એની અંદર ભરપૂર કેમિકલ છે.
અને એ કેમિકલ યુક્ત તમે જે કલર કરો તો એ તમારા વાળ જે થોડા ઘણા રહ્યા છે કે જે થોડા સારા છે અને જે સુધારવાની શક્યતાઓ છે એ પણ બગડતા જશે. એટલે એ બધાથી દૂર રહી અને પછી જ તમારે આ બધું તમારું જે આયુર્વેદનું અનુસંધાન છે એ પ્રમાણે તમારે ચાલવું પડે. હજી પણ આપના મનની અંદર કોઈ પ્રશ્ન બાકી રહી ગયા હોય તો કોમેન્ટની અંદર ખાસ જણાવજો. અમે ફરી ભાર્ગવભાઈ સાથે સમય લઈને આવીશું અને તમારા પ્રશ્નોનું નિદાન ફરી ભાર્ગવભાઈ આપે એવો પ્રયત્ન કરીશું. નમસ્તે.